સેલ્ફ અવેરનેસ પોર્શન પતી ગયો. હવે આપણે કહીએ છીએ કે વોટ કેન આઈ ડુ ફોર ઇટ. કોઈ પણ નોલેજ છે રેમેડી સહિત હોવું જોઈએ. બરાબર. હવે એ બાજુ આપણે જઈએ છીએ કે માનો કે આપણે ઓવરઓલ પર્સનાલિટીનું ડેવલપમેન્ટ કરવું છે તો શું શું વસ્તુ જોઈએ. બરાબર. તે આપણે ક્વિકલી જોઈ લઈએ. આ 3 સિદ્ધાંત ફરી મેં મૂક્યા છે કારણ કે મારા પ્રિય સિદ્ધાંત એટલે મૂકું છું તમને અને બહુ લાભ થાય એવો થનાર. બરાબર. So self-awareness is a power of unlimited potential, power which not only makes man human but gives him the possibility, even the need to become superhuman. મનુષ્યમાંથી આગળ સુપરહ્યુમન તરફ જવાની યાત્રા છે કે ટુ બી પ્રોપરલી હ્યુમન યુ મસ્ટ ગો બિયોન્ડ ધ મિયરલી હ્યુમન. એક્સ્ટ્રાઓર્ડિનરી તમે થાઓ ત્યારે જ એક્સ્ટ્રાઓર્ડિનરી બેન તરીકે આપણે શોભી શકીએ. અને દરેકનું એક તો જ એને જીવનનું કંઈ સાર્થકતા જેવો અનુભવ થાય. લાઈફ સ્કિલ અત્યારે નવો શબ્દ વપરાય જ છે એટલે આપણે એ જ વાપર્યો કે ઇટ ઇઝ એ ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ લાઈફ એન્ડ લિવિંગ. ઇટ સાયકોલોજીકલ એબિલિટી દેટ ઇનેબલ ઇન્ડિવિજ્યુઅલ ટુ ટ્રાન્સલેટ. આપણી પાસે નોલેજ બધું છે પણ જ્યારે સોસાયટી તમે જે એપ્લાય કરો છો લોકો તમારું એપ્લાયડ બિહેવિયર જ જુએ છે ને તે એને લાઈફ સ્કિલ કહેવામાં આવે છે. અંદર ગમે તેવા અંદર કોઈ જોતું બહારનું તમારે જે છે તે એપ્લાયડ વસ્તુ. એબિલિટીઝ ટુ બી ડેવલપ્ડ ઇન એવરી ઇન્ડિવિજ્યુઅલ ટુ ઇક્વિપ ધેમ ટુ મીટ ચેલેન્જીસ ઓફ લાઈફ. says already, optimize opportunity to live a healthier, happier, productive and fulfilling life in a society. ये આપણે એડ કરીએ. Managing life skill is the ability to identify and express oneself in life. Empowered with life skill, people are able to decide on a logical, rational, thoughtful process of what to do, why to do, how to do, when to do, and also what not to do, what not to do. બરાબર. how not to do, why not to do and when not to do. Right. Importance: promote positive attitude and behavior. Communication abilities, it improves. Promote healthy decision making. Prevent negative and high risk behavior. એટલે આપણે હાઈ રિસ્કમાં પેસી જઈએ. જો આપણે હાઈ રિસ્ક બિહેવિયર મીન્સ કે ઇનએપ્રોપ્રિએટ બિહેવ કરે. દાખલા તરીકે તમે તમારા ટ્રસ્ટીની વેલ્યુ સિસ્ટમ સુધારવા જાઓ, હાઈ રિસ્ક બિહેવિયર. અથવા ભરી સભામાં એવું કહી દો પેલાને, જે ખાનગીમાં કહે તો સાંભળે, ઓપનમાં નહીં સાંભળે. તમારી વાત સાચી હોય તો ખરું કે નહીં? એક મિનિટ એમાં એડ કરીશ. આજે વાત થઈ કે આપણા ટ્રસ્ટી કે જે સુપિરિયર હોય એનો એટીટ્યુડ બદલવાનો પ્રયત્ન કરીએ કે એમની વિચારધારા બદલવાનો પ્રયત્ન કરીએ. તો મારા પોતાનો એક અનુભવ એવો થયો કે મારી કોલેજમાં ગેધરિંગ હતું, કલ્ચરલ ગેધરિંગ, અને એમાં નેચરલી પ્રિન્સિપાલની ઉપર જે મેનેજમેન્ટ કમિટી હોય એ બધા હોય, ચેરમેન, સેક્રેટરી, આ બધા. હવે એમાં થયું એવું કે ત્યાં એમએલએ, લોકલ એમએલએ જે છે એમને પણ ઇન્વાઇટ કર્યા. હવે એ એમએલએ કોંગ્રેસમાં અને અમારા જે ચેરપર્સન છે એ ભાજપમાં, એટલે ત્યાં વૈચારિક ક્લેશ આવે. એટલે અમારા જે ચેરમેન છે, અમારી જે સંસ્થા છે એની અમારી કોલેજ એકદમ છેવાડા ઉપર છે, ગામની વચ્ચોવચ્ચ છે. બધું વેલ ઇન્ફોર્મ કરવામાં આવેલું. પછી ત્યાં પ્રમુખ તો રિસાઈને બેસી ગયા અને એ અભણ માણસ એટલે શું એ રીતે જ વાત કરે. એ પટેલ શું સમજે છે એટલે પ્રિન્સિપાલને કે હું ભાજપનો જો આગળ પડતો ને મારા ફંક્શનમાં કોંગ્રેસનો આવે એ પેલા એમાં અતિથિ વિશેષ તરીકે એ ચાલે જ નહીં. પટેલ તમે તમારી રીતે ફંક્શન કરી લો, હું નથી આવવાનું. હવે જ્યાં લગભગ 3-4 હજાર રૂપિયાનું 3-4 હજાર લોકોનું ક્રાઉડ ભેગું થયું હોય અને આ થાય એટલે પ્રિન્સિપાલે અમે લોકો 3-4 જણ જે સિનિયર હતા એમને અમને બોલાવ્યા. અમે તો કંઈ ખબર નથી. પછી એમ કહે છે કે આ તમે જરા સોલ્વ કરો અને પ્રમુખને સમજાવીને લાવો. હજી અમારા સિનિયરનો સ્ટાફ જે હતો એમને બોલાવીને વાત કરી. એટલે પેલા ભાઈ મને કહ્યું યાર રજની તું ચાલ ને. મેં કીધું ક્યાં આવું? તો
હવે પ્રમુખને સમજાવવાના છે આપણે ને તેડી લાવવાના છે તો વિષયને બેઠા છે. હવે પેલો ડામિશ માણસ પ્રમુખ જે છે ને એ ડામિશ માણસ, પણ એ પોલિટિક્સ ને પૈસાની વર્ગના કારણે એ પ્રમુખ સુધી પહોંચી ગયેલા. હવે થયું એવું કે અમે તો ગયા ત્યાં, એટલે તરત એમને બહુ વિવેકી માણસ એમ કે આવો આવો સાહેબો, આવો આવો, મારી કોલેજના સાહેબો આવ્યા કે. પછી કહેલા એ જા ચાલ આઈસ્ક્રીમ લઈ આવો કે. મેં કીધું બાપુ આઈસ્ક્રીમ પછી કહીશું આપણે, પહેલા અમારી વાત સાંભળો ને તમે ચાલો. નહીં આવું કહી દીધું કે એ પટેલ કરી લે એની રીતે ફંક્શન. આ બધું ચાલ્યું બરાબર. હવે ત્યાં આ ચેન્જ કરવાની વાત આવી. હવે પેલા જે મારા સિનિયર જે હતા ને પ્રોફેસર, એ ગભરાયા કરે, સંબંધો બગાડવા નહીં માગે અને હાઉ ટુ પ્રેઝન્ટ અ થિંગ એ એમને ખબર નહીં પડે. એટલે મને કહે ગોદા મારી મારીને કે તું બોલ ને. એટલે હું તો ફોર્મમાં આવી ગયો. હું જાણતો હતો કે આ જોખમ તો છે જ. પછી મેં કહ્યું કે બાપુ મારી એક રિક્વેસ્ટ સાંભળશો તમે? તો કે હા. મેં એક ચાલો. મેં ના પાડી ને સાહેબ હું નહીં આવું. મેં કીધું ના તમારે આવવું તો પડશે જ. હવે આપણે કેવી રીતે કહીએ એમને? મેં કીધું તમારે આવવું તો પડશે જ. કે હું નહીં આવું. એ ભાજપ વાળો એમ કે પેલો કોંગ્રેસ વાળો આવીને ત્યાં બેસી જાય, મને નહીં ફાવે કે મને પૂછવું તો જોઈએ ને. એટલે મેં તરત બુદ્ધિ વાપરીને એક વસ્તુ કઈ વાણિયા મૂછ નીચી કરી દીધી. કારણ કે પેલા દરબાર તો એમને મેં કીધું મારી આમાં છે ને પ્રિન્સિપાલની ભૂલ નથી, આ ભૂલ મારી છે. તમારી ભૂલ કેવી રીતે? મેં કીધું તમે જાણો છો આ બધા ફંક્શનનું બધું પ્રી એડમિનિસ્ટ્રેશન થઈ એ તો હું જ કરું છું. એટલે એમ કે મારી ભૂલ છે ને એક કામ કરજો, તમારે જે સજા કરવી ને મને કરો, પણ આ ફંક્શન સાચવી દો. મારા સાહેબ નિર્દોષ છે. એ તો ઊભા થઈ ગયા. મેં કીધું આપણે દંડો કાઢવાના હવે દંડો જોડે જ રાખે અને મારે જયારે વિચારે નહીં કરે. એટલે મને કે ઊભા થાવ. એટલે તો અંદરથી થોડો હલી ઉઠ્યો ને મારી એવી કોઈ એ નહીં એટલે ઊભો થયો. પેલા લોકોએ વિચાર કરે કે આ થશે શું, આ વાણિયો તો બોલી પડ્યો કે મને કે અહીંયા આવો. હી એમ્બ્રેસ મી. મને કે સાહેબ તમે મારા દિલમાં છો, તમને સજા કરવાની ના હોય તો પેલા પટેલ તો ઠીક કરીશ. મેં કીધું પછી કરજો. ના નથી પછી કરજો તમે, પણ તમે હમણાં તો ચાલો. તો કે આઈસ્ક્રીમ ખાવું પડે. મેં કીધું આ 10 વાગ્યાનું ફંક્શન છે ને 12 વાગ્યા છે, હવે ક્યારે આપણે જઈશું? તમે ચાલો આપણે પછી આઈસ્ક્રીમ ખાઈશું. મારે માગીને લેવાનો તમારો આઈસ્ક્રીમ. એક તરત માની ગયા. રિસ્ક લેવું પડ્યું, નહીં તો ફંક્શન બગડી જાય. એમ કે હું ઠેઠ સુધી મનમાં છે ને પેલું એમને જે પેલું શું વારંવાર એમને ડંસ વાગ્યા કરે અને એટલે એમ કે હું પેલા પ્રિન્સિપલ ઠીક કરીશ. એટલે મેં કીધું પછી તમે ઠીક કરજો, મને વાંધો નથી, પણ તમે હમણાં ચાલો. અને રિયલી એ તરત જ એટ એ મોમેન્ટ ઉભા થઈ ગયા અને એમના સેક્રેટરીને કહ્યું કે ચાલો આપણે જવાનું. સાહેબ કહે છે એટલે આપણે જવું. અને આવ્યા ફંક્શન સુધારી લીધું. પણ રિસ્ક મોટું હતું કારણ કે એમને ભૂતકાળમાં 2 કર્મચારીઓને મારેલા, રીતસર મારેલા. અને એમ કોઈક વાર બાય ચાન્સ મારે એમની જોડે ગાડીમાં જવાનું થયું. મેં કીધું તમે આ દંડો કેમ રાખો છો? આ લોકોને હરખા કરવા રાખવા પડે સાહેબ. એટલે આપણને એ થાય ને કે આ માણસ ગમે ત્યારે ગમે તે કરી શકે. પણ બહુ સરસ છે. અને પછી ત્યાં પહોંચ્યા અને સાહેબ અમે પહેલા પહોંચી ગયા કે સાહેબ આવે છે એ લોકો, હવે તમે બીજી કોઈ કચકચ ના કરતા, એમને તમે સાચવી લો એક જ વાત. આ રીતે મેં હેન્ડલ કરેલું. હવે અમારે પણ એવું થયેલું કે સાયન્સમાં આઈએમ સાયન્સ ટીચર. સાયન્સની અંદર મેં 180 માંથી મેં 58 લોકો ફેલ કરેલા. I had reason. I was correct. કે ભાઈ મેં શું કામ ફેલ કર્યા છે? મારી પાસે એક છોકરાનો રીઝન હતું કે ભાઈ
and anybody doesn't want to face the wrath of principle. So like PTM ના દિવસે ખાવા લોકોનું રિઝલ્ટ પહેલા આવે પેરેન્ટ્સ એમની પાસે જાય, right? So it's a kind of threat. પછી PTM એન્ડ થઈ અને I went to sir, અમારે બધાને સાથે જવાનું. પછી આવ્યો 50 people are failed. સર ફેલ થયા છે, હું રિસ્પોન્સિબિલિટી લઉં છું, હું એક્સ્ટ્રા ક્લાસ લઈશ અને હું પાછા એ લોકોને ટ્રેન પર લાવી દઈશ. He was very cool and otherwise he was ready to fire. I took responsibility કે ભાઈ મારું કામ છે and I will do that. બરાબર, એટલે આ રીતનું છે ડિફ્યુઝન કહેવાય એને, ટુ ડિફ્યુઝ ધ સિચ્યુએશન. બરાબર કે નહીં? એટલે ગઈકાલે બિહેવિયર હતું ને, હા લોન પહેરની અંદર આવું સર્ક્યુલર પાસ કરાય. બને ત્યાં કોઈક વાર આવા સંજોગો આવે એ અનુભવ આપણને થાય. ઇમ્પ્રુવ કમ્યુનિકેશન લાઈફ સ્કિલથી શું છે, કમ્યુનિકેશન કયા ટાઈમે શું કરવું, શાહ સાહેબે એક્ઝામ્પલ આપ્યો ને, સત્ય આપણું હોય છે કયા ટાઈમે એને ઉપર નીચે કરવું, અને કાયમી સત્ય કોઈ વસ્તુ છે નહીં. બરાબર. પ્રમોટ પોઝિટિવ એટીટ્યુડ એન્ડ બિહેવિયર, પ્રમોટ હેલ્ધી ડિસિઝન મેકિંગ. બરાબર. પ્રિવેન્ટ નેગેટિવ એન્ડ હાઈ રિસ્ક બિહેવિયર, એની પર વાત નીકળી દે. પ્રમોટ ગ્રેટર સોશિયેબિલિટી, ટીચીસ એંગર કંટ્રોલ, ઇન્ક્રીઝ સેલ્ફ ઇસ્ટીમ એન્ડ સેલ્ફ કંટ્રોલ, ઇમ્પ્રુવ એકેડેમિક પરફોર્મન્સ. આ બધી લાઈફ સ્કિલમાં બેનિફિટ છે. લાઈફ સ્કિલ્સ આર ડેવલપ્ડ એઝ અ રિઝલ્ટ ઓફ કન્સ્ટ્રક્ટિવ પ્રોસેસિંગ ઓફ ઇન્ફોર્મેશન. બરાબર, કેટલી ઇન્ફોર્મેશન મળે અને પ્રોસેસ કરો, ઇમ્પ્રેશન્સ, રાઈટ. હા, constructive processing of information also, the impressions also, encounters and experiences, both individual and social, that are part of one's daily life and work. And the rapid changes that occur in the course of one's life, એ બધું પ્રોસેસિંગ એબિલિટી જે આપણી છે એના આધારે આપણી લાઈફ સ્કિલનું ફોર્મેશન અને ડેવલપમેન્ટ થાય. એટલે પ્રોસેસ એકચ્યુઅલી શું ઓબ્ઝર્વેશન, આપણું જે ઓબ્ઝર્વેશન જે શાહ સાહેબના એક્ઝામ્પલ શું કે હી ઓબ્ઝર્વ, આપણે કોને મળવા જઈએ છીએ, એ કોણ જ્ઞાતિના છે, એમનું નેચરલ ટેમ્પરામેન્ટ શું છે, અત્યારે શું વાગ્યું છે, અત્યારે પોલિટિક્સ એની પાછળ શું છે. બરાબર છે કે નહીં? અને તમે તમારા સાહેબને લઈને ગયા હતા કે? હા, સાહેબને લઈને તો ત્યાં પેલા ડાયરેક્ટ અથડામણ નહીં આવવા દીધી, બફરનું કામ કર્યું. આને શું કહેવાય? રેલવેના બે કમ્પાર્ટમેન્ટમાં બફર હોય છે ને, રેલવે ચાલે ધડ ધડ થાય પણ બફર જ અથડાય, ડબ્બાને નુકસાન થાય. એટલે સમટાઈમ્સ યુ હેવ ટુ એક્ટ એઝ એ બફર, ખરું કે નહીં? તે આ બધું દરેકના લાઈફમાં, પર્સનલ લાઈફમાં પણ બનતું હોય છે, રાઈટ. લાઈફ સ્કિલનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધેટ ઇટ ઇમ્પ્રુવ્સ ધ એમ્પેથી. એમ્પથી, હા. અને EQ લેવલ ને SQ લેવલને બહુ એટલે એટલી રીતે ડેવલપ કરે છે કે ઇટ ઇઝ નીડેડ ફોર ધ હોલિસ્ટિક ડેવલપમેન્ટ ઓફ ધ પર્સન. અને રિસ્ક ટેકિંગ કેપેસિટી વ્યક્તિની બહુ વધી જતી છે. ટોલરન્સ, હા, કરેક્ટ કરેક્ટ. એટલે બેઝિકલી કે છે લાઈફ સ્કિલમાં થિંકિંગ સ્કિલ આવે, સોશિયલ આવે, ઇમોશનલ આવે. આ બધું તમે જાણો છો, બધું ક્વિકલી ઓવરવ્યુ છે. થિંકિંગમાં શું આવે? સેલ્ફ અવેરનેસ, પ્રોબ્લેમ સોલ્વિંગ, ડિસિઝન મેકિંગ, ક્રિટિકલ થિંકિંગ, ક્રિએટિવ થિંકિંગ. આપણે આ પ્રોગ્રામમાં બધું ઇન્ક્લુડ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ મેટર મને સંતોષ સાહેબે આપી હતી, પ્રોપર આખું એનું સિસ્ટમેટિક. બરાબર. અને મને લાગ્યું કે ધીસ ઇઝ પ્રોપર and he took first session on life skills. બરાબર. So કે ભાઈ what should be covered, so we'll try to cover all these things in a certain way. સોશિયલ સ્કિલ્સમાં શું આવે? ઇન્ટરપર્સનલ રિલેશન્સ, ઇફેક્ટિવ કમ્યુનિકેશન, એમ્પથી. એમ્પથી એટલે બીજાની લાગણી સમજી શકવાની ક્ષમતા. બરાબર. ઇમોશનલ સ્કિલ્સમાં શું આવે? મેનેજિંગ ઇમોશન્સ, કોપિંગ વિથ સ્ટ્રેસ. એટલે ઓલ ધીસ થિંગ્સ આર ઇન્ટર રિલેટેડ. આમાં કઈ માણસ તો એક જ છે, આ તો સમજાવવા માટે આ બધી સ્કિલ મૂકી સાથે, અને એ બધી ઇન્ટર રિલેટેડ છે ને એકબીજાના પરફોર્મન્સ એકબીજા પર અસર થયા કરે છે. તમારું કોમ્યુનિકેશન ઇમ્પ્રુવ થાય તો સોશિયલ સ્કિલ બી ઇમ્પ્રુવ થઈ જાય, થિંકિંગ બી ઇમ્પ્રુવ થઈ જશે. આ બધું કનેક્ટેડ વસ્તુ છે. એટલે ઇન આઇસોલેશન આપણે વાત કરીએ પણ ધીઝ આર ઓલ ઇન્ટર કનેક્ટેડ થિંગ્સ. They are responsible for our psychological competence, build our self-esteem and self-efficiency, and nurture holistic development. કેવી રીતે થાય લાઈફ સ્કિલ ઇમ્પ્રુવમેન્ટ? ડિસ્કશન. આજે આપણે એ જ કરીએ છીએ ને, ડિબેટ્સ, રોલ પ્લે. કોઈક વાર રોલ પ્લેનું બી ડ્રામાથી પણ કરવું પડતું હોય છે, એ બી એક ટ્રેનિંગ મેથડ છે આખી, ખરું કે નહીં? બ્રેઇન સ્ટોર્મિંગ, લોકોના ડિફરન્ટ આઈડિયાઝ લેવાની વાત છે.
સ્ટોરી ટેલિંગ. આ વચ્ચે કેટલી આપણે સ્ટોરીઓ આવી, સાહેબે કહી, મેં કહી, ખરું કે નહીં? પણ એ કોમ્પ્લેક્સ સબ્જેક્ટ સ્ટોરીને બધાથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું, કે એને સમજાય પણ ખરું. આ બે બાળકોમાં સૌથી વધારે ઇફેક્ટિવ છે story ટેલિંગ. Most અને effective. અને હવે મોટામાં પણ નીકળ્યું છે. હવે આ લોકો કહે છે કે સ્ટોરી ટેલિંગને અમેરિકામાં તો એક્સપર્ટ છે અત્યારે. અને આપણું સાયન્સ તમે જો ઘણું ધર્મોમાં પણ ધર્મકથાઓ એના આધારે આપણે હમણાં એક પ્રોજેક્ટ કરીએ છીએ અમીન સાહેબની દ્રષ્ટાંત કથાઓ. 35 દ્રષ્ટાંત કથાઓ અમીન સાહેબ આપણા પ્રોફેસર હતા એમને કહી છે, જેમાં ધર્મના બેઝિક પ્રિન્સિપલ આવી જાય. વન્ડરફુલ. એટલે હું તમને એક શેર કરીશ 10-10 મિનિટની છે. એનું આપણે અત્યારે એડિટિંગ ચાલે છે અને ચંદ્રકાંત અને સંતોષજી એ લોકો એને હિન્દી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ બી કરે છે. તેથી આખા વર્લ્ડમાં વસ્તુ જાય કે 35 બેઝિક પ્રિન્સિપલ છે સ્પિરિચ્યુઆલિટીના, બટ દે આર કન્વેડ ઇન એ સ્ટોરી. હા, રિયલ ઇન્સિડન્ટ બધું સરસ રીતે મૂકી છે. અને ટૂંકા પ્રોફેસર ને અને શાસ્ત્રોના બહુ જાણકાર હતા સાહેબ, અને આપણને આપીને ગયા છે. એટલે પછી કનુ દાદાજી એવું કહ્યું કે તમે એને બીજી લેંગ્વેજમાં પણ કરો, હિન્દી ઇંગ્લિશમાં. તો બીજા આપણો જે માસ છે જે ઇંગ્લિશ જાણે છે કેવળ આ તે લોકોને લાભ થાય. એટલે સ્ટોરી ટેલિંગ એ વન્ડરફુલ થિંગ. અને મને સૌથી વધારે ગમતું હોય તો સ્ટોરી ગમે છે. આવડો છું તો ત્યારે પહેલી સ્ટોરી વાંચું, અને કોઈ પણ શાસ્ત્રો જે સ્ટોરી બેઝ હોય ત્યારે મને સમજ પડે કે આ શું કહેવામાં છે. અને પ્રત્યક્ષ ઉદાહરણ હોય, કોઈના હિસ્ટ્રી હોય. આઈ લાઈક ઇટ વેરી મચ. આઈ ટેલ યુ, એન્ડ ઇટ મેક્સ ધી કન્સેપ્ટ ક્લિયર. ખરું કે હા, કોન્સન્ટ્રેશન. એટલે તમે જયારે આપણે ટ્રેનરનો પ્રોગ્રામ છે, તમે પણ કંઈ પણ કોન્સેપ્ટ મૂકવા ચાલો, આ ડેમો છે તમારી આગળ. આ કેવળ ટ્રેનિંગ નથી. ધીસ ઇઝ અ ડેમો. ઓલ ધીસ થિંગ યુ આર ગોઈંગ ટુ ટ્રેન પીપલ ઇન કેસ ઓફ નેસેસિટી, જે આગળ જરૂર હોય. એટલે એમાં બધું હ્યુમર આવે, સ્ટોરી ટેલિંગ આવે, રિલેક્સેશન આવે, બધી જ વસ્તુ ભેગી હોય ત્યારે માણસને થાય. બરાબર? ગેમ્સ, સાયમ્યુલેટેડ લર્નિંગ કહેવાય એને. આ બેન આપણી નેહા બેન એક્સપર્ટ છે એમાં. હા, બરાબર. એક જ એકલો ડિફિકલ્ટ કોન્સેપ્ટ એને આવીને સમજાવી દીધો હતો, પેલા ઊંધા પેલા ન પાડે. બરાબર, હું બી ખુશ થઈ ગયો. ના, કેવું પડે, બરાબર કે નહીં? એટલે આપણે નેક્સ્ટ વીકમાં પણ આપણે કરશું કંઈક. હું આપણે પૂછી લઈશ તમને કંઈક. બરાબર. પણ એક વસ્તુ છે કે એનાથી માણસને તરત ખબર પડી જાય, તરત શીખી જાય એ વસ્તુ, કોમ્પ્લેક્સ વસ્તુ. થિયરી ગમે એટલી બનાવો, मानता कंसंट्रेशन ना लिमिट है। स्टोरी को हम बना भी देते हैं ना, गढ़ लेते हैं बहुत सारी बड़ी सी। हाँ, कई लोगों को ये भी आवड़त होती है। नहीं तो क्या है कि देर आर मेनी इंसिडेंट्स अवेलेबल, एक्चुअल इंसिडेंट पण होय, बराबर, तो पण थाय। એટલે જો બનાવતા આવડતી તો વેલકમ, પણ ના બનાવતા આવડે તમને સોર્સ ખબર હોવી જોઈએ। અમીન સાહેબે શું કર્યું છે, આ બનાવો બનેલા છે વર્લ્ડમાં, એ એને લીધા છે કે આ આમ થયું હતું, કૃષ્ણ ભગવાનને આમ થયું હતું, આમ થયું હતું, એને આ રીતે લીધું, રાઈટ। પછી એમાં વચ્ચે બોધ આવી જાય, એટલે બહુ સુંદર વસ્તુ છે। એટલે ગેમ્સ, વર્કિંગ ઇન સ્મોલ ગ્રુપ્સ, પેર્સ, આપણે અત્યારે બધું કરીએ છીએ, કાલે આપણે કર્યું ને, સાયમ્યુલેશન પણ કહેવાય એને, સોંગ્સ એન્ડ ડાન્સ, એ પણ એક જાતનું લર્નિંગની સિસ્ટમ છે। સાયમ્યુલેશન એટલે એ પ્રકારની સિચ્યુએશન ક્રિએટ કરવાની, બરાબર, એટલે કેસ સ્ટડી પણ કહી શકાય। તમારા રોકેટ લોન્ચ કરવું, બરાબર, તો પહેલી વખત તમે શું કરશો, પ્રોગ્રામ બનાવીને રોકેટ લોન્ચિંગ નું આઈડિયલ સિમ્યુલેશન કરશો, અને તમે એના ફેક્ટર ડીમેરિટ્સ ને આઈડિયા આપશો, પછી એને ક્લિયર કરો અને પછી રિયલ કરો। આપણે અંધેરીમાં એક સ્કૂલ છે સરયુબેનની, સરયુબેનને તમે ઓળખો। સરયુબેને આખું અધ્યાત્મ વિજ્ઞાન માટે લગભગ 15 જેટલા ડ્રામા બનાવ્યા હિન્દીમાં, રાઈટ। she has done a great service of the society, અને દાદા ભગવાનના લાઈફ પરથી એટલા સુંદર, એને બેલે પાછા બેલે વચ્ચે વચ્ચે ડાન્સ આવે, ડ્રામા આવે, એટલું સરસ બનાવ્યું છે। અમે એમને રિક્વેસ્ટ કરી કે તમે અમને અમારા સાઇટ ઉપર મૂકવા માટે પરમિશન આપજો, એમણે આપી દીધી, ખરું કે નહીં? એ તો અમે અમારા તમે મૂકજો, તમારા અમે મૂકીશું, ખરું કે? કેવાય તો, અને એનું કેટલું આજે કળાના માધ્યમથી એટલા કોમ્પ્લેક્સ સબ્જેક્ટ આપણને તરત ક્લિયર થાય। અમે બી કાયમ દર શનિવારે આવ જોઈએ, બરાબર, પણ બહુ સરસ। એટલે આ એક વસ્તુ છે, એટલા માટે આપણે અહીંયા થિયેટર બનાવ્યું છે। આ થિયેટર બનાવ્યું છે, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ HSR કે થ્રુ આર્ટ, પરફોર્મિંગ આર્ટ્સ તમે જ્ઞાન ના આપી શકો, એટલે ડિફરન્ટ વેઝ આપણે આમાં વાપરી શકીએ આ બધામાં। તમે પણ યુ આર નાઉ એકેડેમિક એસોસિએટ ઓફ ધીસ ઇન્સ્ટિટ્યુશન્સ, બરાબર, આ કોઈ પણ રીતે વાત પહોંચવી જોઈએ, આપણે બીજું કશું નથી, ખરું કે નહીં? ઓર ડેમોન્સ્ટ્રેશન એ પણ છે જ ને, કરી બતાવના યોગમાં બેન શું કરે છે,
તો પેલાને કોન્ફિડન્સ આવે, ઓહો હિનાબેન કરે છે તો મને તો થશે હવે. આ પેલું કયું ઉત્તાન પાદાસન તમે પેલું કયું આસન કરો છો, પશ્ચિમોત્તાન, મારાથી થતું જ નથી, પણ સોયની બેને ફટ દઈને કરી દીધું. મને એમ થાય કે આ તો એટલે અત્યારે મારે 25% થાય છે, પણ મેં જોયું 100%, એટલે 25 તો થયું બરાબર. એમ વસ્તુ છે આ. એટલે ડેમોન્સ્ટ્રેશન તો જ્યાં વસ્તુ છે કામની છે. એટલે મેન ધી અનનોન નામની બુક છે. કોઈને કોમ્પ્લેક્સ ઇંગ્લિશનો કંટાળો ના આવતો હોય તો એક બહુ વન્ડરફુલ બુક છે. તમારે 2-3 જણ તો વાંચી શકશે. કનુ દાદાજીની બહુ ફેવરાઇટ બુક છે આ. ધીસ વોઝ રિટન અબાઉટ 70-80 years ago બાય નોબેલ લોરેટ. નોબેલ પ્રાઇઝ મળેલું આ વ્યક્તિને. એ વ્યક્તિએ લખેલી છે, અને જેમાં એણે એટલી પ્રેગ્મેટિક બુક છે, બિલકુલ ક્લિયર કટ, કે વિજ્ઞાનની મર્યાદાઓ. એ એનો મૂળ આશય છે કે મેન ધી અનનોન. માણસ ઘણું જાણે પણ માણસ પોતે માણસ શું છે જાણતો, હી નોઝ એવરીથિંગ. પોતે કોણ છે? પણ હું શું છું, કે આ મારું શરીર શું છે, મારું મન શું છે, એ કશું જાણતો નથી, અને એના લીધે દુઃખી છે. ખ્યાલ આવે? એ પર એક કોઈ ફોરેનનો ઓથર છે અમેરિકાનો, એટલી સરસ બુક છે કે ના પૂછો. આજ મેં બી ટુકડે પણ વાંચી, બરાબર. અને આવી કોમ્પ્લેક્સ બુકનો ટ્રાન્સલેટર કોઈ મળશે તો આપણે કરીશું બી ખરા, બરાબર. પણ એ બહુ સરસ બુક છે. એટલે એનો કી પોઈન્ટ આટલો છે. આપણે લાઇબ્રેરીમાં બી તમને એનું પ્રિન્ટ આઉટ તો અમે મૂક્યું જ છે, અને તમને ફ્રી એનો PDF ઇન્ટરનેટ પર પણ મળે છે. પણ ઇંગ્લિશ સ્ટોરી બહુ છે, જૂની છે, બરાબર, સરસ. એટલે અન્ડરસ્ટેન્ડિંગ ધ હ્યુમન ઇઝ ધ મોસ્ટ કોમ્પ્લેક્સ ફોર ધ રીઝન ઓફ ધેર બિંગ ઇક્વિપ્ડ વિથ હાયર ડેવલપમેન્ટ ઇન ધ ફેકલ્ટીઝ ઓફ માઇન્ડ, થિંકિંગ, અવેરનેસ, ઇન્ટેલિજન્સ. એ માણસ બધું સમજી શકે છે, બરાબર. દાદા ભગવાનનો એક એક્ઝામ્પલ છે. એમની પાસે એક ભાઈ આવ્યા કે દાદા બધી વાત કરતા, પછી દાદા પૂછ્યું તમારો કેટલો પગાર છે? કે 1500. એ જમાનામાં 1500 બહુ પગાર ના, 3000 પગાર. ત્યારે મારો 300 હતો, ત્યારે 3000 છે. તો કે તમારે તો બહુ જબરદસ્ત કહેવાય. કે ના દા, પણ મારે 1500 રૂપિયા તો મારી વહુને આપવા પડે છે, વાઈફને. કેમ? કે જુદી રહે છે કે છે, બરાબર. તો તું કે CA ક્યાં થયો? તને બધું એકાઉન્ટિંગ આવડ્યું, આવડ નહીં આવડ્યું, બરાબર કે નહીં? તું આ બધું CA થયો, તને પોતાને જ કામ નહીં લાગે. તારું લાઈફ તો આવું છે, રાઈટ. અને એટલે કહેવાનો મતલબ શું છે કે આ બધું સહેલું છે, પણ માણસ જોડે ડીલિંગ કરવું છે મોસ્ટ કોમ્પ્લેક્સ. અને એ ના આવડે તો તમારું બીજું બધું ગમે એટલું આવડતું હોય, તમે હેરાન પરેશાન થયા જ કરો. તેવું છે આ વસ્તુ, બરાબર. અને આ બધા એના પ્રિન્સિપલ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, જેથી આમાં ઘટાડો થાય કોમ્પ્લેક્સિટીઝમાં. 100% સોલ્વ તો ના જ થાય, પણ ઘટાડો થતો જેટલું ટોલરેબલ લેવલ આવી જાય. કારણ કે આ બધાનું પરમ્યુટેશન ને કોમ્બિનેશન આવે, બધા જાતના ફેક્ટર જેટલા આપણે ગણાય હમણાં, વેલ્યુઝ ને, કલ્ચર ને, એટીટ્યુડ ને, કમ્યુનિકેશન ને, કેટલી વસ્તુઓ છે બધી, માઇન્ડ ને, બુદ્ધિ ને, ચિત્ત ને, અહંકાર ને, કાસ્ટ ને, ક્લાન ને, હિસ્ટ્રી ને, ડેવલપમેન્ટ, આ બધી વસ્તુના અલગ અલગ કેલિડોસ્કોપિક થઈ જાય. આપણે બધી જ વ્યક્તિ અલગ અલગ હોય, એની અંદર તમારો રસ્તો કાઢો, બરાબર. જેનેટિક્સ, કલ્ચર, અપબ્રિંગિંગ, એજ્યુકેશન, સર્કલ, સો મેની થિંગ. એટલે બટ બીકોઝ હી હેઝ મચ મોર ડેવલપ માઇન્ડ. મનુષ્ય છે એના અનલિમિટેડ માઇન્ડ કહ્યું શાસ્ત્રમાં, અનલિમિટેડ માઇન્ડ, રાઈટ. કારણ કે દેર આર ક્રિએચર્સ વિથ માઇન્ડ, બટ દે હેવ એ લિમિટેડ માઇન્ડ. And this man is an animal with unlimited mind. And there's no limit. It can grow to whatever extent. ખરું કે ને? તે રીતે કહે છે. So understanding of human is very, very important. Okay. એટલે મેનેજમેન્ટમાં પણ કહે છે મહેનત શબ્દ પહેલો આવે. MAN થી સ્પેલિંગ કરો. માણસને સમજો તો દેટ ઇઝ મેનેજમેન્ટ. પહેલો માણસ પાછો આ જ. યુ અન્ડરસ્ટેન્ડ યોર સેલ્ફ. ખરું કે નહીં? અને નોઈંગ બિયોન્ડ ઇન્ટેલિજન્સ પણ છે. ઘણી વસ્તુ એ છે કે ઇન્ટેલિજન્ટ પણ એનાથી આગળ પહોંચતી નથી. તો ત્યાં દ્રષ્ટા લોકોનું કામ છે, જેને આપણે દ્રષ્ટા કહીએ છીએ, જ્ઞાની પુરુષો કહીએ છીએ, સિયર્સ કહીએ છીએ, બરાબર છે કે નહીં? પ્રોફિટ્સ કહીએ છીએ, એનલાઇટન બિંગ કહીએ છીએ, અવતાર કહીએ છીએ. એ લોકોને ઇન્ટેલિજન્સથી બિયોન્ડનું પણ દેખાઈ શકે છે, ખરું કે નહીં? અને સમજાઈ શકે છે, સમજે. અને એ તમને જે કહે, એટલે દાદા ઘણી વખત કે તમે ત્યાં પહોંચશો ત્યારે તમને દેખાશે.
તો પણ એનો અર્થ એવું નથી કે નથી, કે આપણે ટ્રસ્ટ રાખવું કે ભાઈ કે છે એમાં કંઈક તથ્ય છે, મને અત્યારે દેખાતું નથી, પણ આપણા હિત માટે, કારણ કે મહાન પુરુષો જે બીજાના હિત માટે જ વાત કરે છે ને, પરોપકારાય સતામ વિભૂતય, ખરું કે નહીં? તે રીતે જ છે આખું. માટે કંઈ નહીં તો એટલું રાખવું પડે, હંબક કહીને છૂટી જવું નહીં તો આપણને એનો લાભ નહીં મળે. કે મને જ્યારે સમજ પડશે ત્યારે ખરી. આપણને કોઈ કે તમારા દાદાનું નામ આ હતું, આપણે માની લઈએ છીએ ને, પછી કઈ બર્થ સર્ટિફિકેટ માગીએ છીએ હતું ભાઈ, હવે 5મી પેઢીના દાદા હતા તો હું છું ને અત્યારે, બરાબર કે નહીં? એમ તો માનો, અને તમારા ફાધર તમને કહે છે કે તમારા દાદા આ હતા ભાઈ. એટલે તે રીતે અમુક વસ્તુ એટલે આ દ્રષ્ટા પુરુષોનો લાભ લેવો કહેવાનું, બરાબર કે નહીં? અને દે આર ફોરવર્ડ લુકિંગ, એમને આગળનું દૂરનું દેખાય, 500 વર્ષનું દેખાય, 1000 વર્ષનું દેખાય, પાછળનું દેખાય. દાદા કે તમે અમને વાત કહો મહાવીર ભગવાનની તો કે કૃષ્ણ ભગવાનની, તમે તમને કહીએ કે આવું નથી બોલ્યા અને આ બોલ્યા છે, આ પાછળ શું મેળવ્યું હતું, આઈ કેન દાદા ભગવાન કુડ ટેલ. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે કે અમે જોઈને બોલીએ. દાદા ભગવાનને કોઈ પૂછ, તમે કેટલા આ બધા બધી સાઈડના ક્યાંથી લોકો તમને પૂછે કહો છો કે અમે જોઈને બોલીએ છીએ, લો અમે મેમરીથી બોલતા નથી. હા, તમે વાત કરો એટલે વેરાયટી ઓફ, મેં ઘણું પુસ્તકો વાંચ્યા, પણ આટલું કોઈ પણ ક્ષેત્રની વાત કાઢી શકો તમે, એ રેર હોય એ વસ્તુ. પણ એનું દર્શન છે, એ કહે છે કે અમારે મેમરી નથી, એમ ચોખ્ખું કોઈ જ્ઞાનીને મેમરી ના હોય કે છે, અમને દર્શન હોય. એટલે અમે તમે પૂછો એટલે અમે જોઈને અમને દેખાય ને અમે ધડ જવાબ આપીએ. જોયેલી વસ્તુમાં કોઈ બોજો ના હોય. હા, એટલે ફ્રી, ઓલવેઝ ફ્રી. મેરેજ નહીં કરવાની જીત પકડીને બેઠી. હા, તો મમ્મી પપ્પાથી બહુ કંટાળી ગઈ હતી. હા, એટલે છેલ્લે દાદાજી કે એટલે તો આપણે એક્સેપ્ટ કરતા દાદાજી હોય. પણ એમ નથી કે કોઈનો હાથ પકડીને બેસી રહીએ. ક્યાં સુધી એકલા જીવવાનું છે, ક્યાં સુધી એકલા એકલા એમ કે આવી રીતે રખડપટ્ટી કરવાની છે આપણે, કોઈનો હાથ પકડીને બેસી જાય. એટલે મેં મારા આર્ગ્યુમેન્ટ્સ મૂક્યા હતા એમની સામે. એટલે એમણે મને એવું કીધું હતું કે તારું ડેવલપમેન્ટ જોઈએ છે, સેલ્ફ ડેવલપમેન્ટ જોઈએ છે, તો તું હા પાડી દે, બાકીની જવાબદારી મારી. એમ? હા. અને એટલે સુધી કીધેલું કે તું જે છોકરો પસંદ કરે ને, પહેલા એ છોકરાનો બાયોડેટા મને મોકલજે, અને હું હા પાડું ને પછી તું હા પાડજે. એમ? પછી તો કેટલા 5-6 છોકરા મમ્મી પપ્પા કર્યા કરે, આપણે ના પાડ્યા કરીએ. કોઇન્સિડન્સ, આ ભાઈ પેલા અરે ભાઈ નહીં, પહેલાની છેલ્લા મળ્યા, એ રાહ જોઈને બેસી રહ્યા. એટલે અરે મળ્યા ત્યારે એટલે પહેલેથી મગજમાં નક્કી જ હતું કે આપણે ના જ પાડવાની છે. હા, પણ વાતો કરી અને પહેલો દરેક જણને કોઈ પણ એટલે જે પણ છોકરાઓ મળતા હતા એમને આ ક્વેશ્ચન હું કરું એટલે એ લોકોની ના જ પડી જાય. હા, જો તમારા મમ્મી પપ્પા છે, મારા મમ્મી પપ્પા છે, એમને કોઈ ભાઈ નથી, બાય ચાન્સ તમારી મમ્મીને મારી મમ્મી સાથે માંદી પડી ને તો તમે તમારી મમ્મીને સાચવજો, હું મારી મમ્મીને સાચવું. હા, એ વખતે તમારે મને જબરજસ્તી નહીં કરવાની કે તું મારી મમ્મીને સાચવ. મને ક્યાં ગઈ આ તો ફસાયા. પછી તો પણ છેલ્લે પછી મેં એમને એવું કીધેલું હતું, એ ત્યાં ઘરે જ હા પાડીને ગયા હતા. મેં એમને એવું કીધું હતું, જ્યાં સુધી કનુ દાદાજી હા નહીં પાડશે ત્યાં સુધી હું તમને હા નહીં પાડું. બરાબર. ત્યારે દાદાજી LA માં હતા. હા, પછી અહીંયા આગળથી આમનો બાયોડેટા, આમનો ફોટો બધું દાદાજીને LA મોકલ્યું. હા, આપણે ઈમેલ કર્યો હા, અને કર્યું, અને 2 દિવસ રહીને પછી દાદાજીનો જવાબ આપ્યો કે તું હા પાડી દે. એમ? તમે યુ આર સિલેક્ટેડ બાય નોટ નેહાબેન બટ બાય કરું. અરેન્જ મેરેજ. ના ના કેવું પડે, એટલે વસ્તુ છે ઘણી વખત તમને એમને પણ જ્ઞાન દાદાજીએ એ આવેલા હતા ને મળવા માટે અહીંયા આગળ સુરત, ત્યારે દાદાજી પ્રકાશ ના ઘરે હતા. કે ત્યાં દર્શન કરવા માટે ગયેલા. એમને કીધું કે નેક્સ્ટ સેટરડે સન્ડે અહીંયા આગળ આપણે જ્ઞાનની રાખેલી છે, તો તું આવી જજે ને જ્ઞાન લઈ લેજે. એટલે એમણે ના પાડી કે હું આ સેટરડે સન્ડે આવ્યો છું તો મને નેક્સ્ટ વીકમાં હવે મને એરફોર્સમાંથી રજા નહીં મળશે, ફ્રીક્વન્ટલી રજા નહીં મળે, તો હું 15 દિવસની રજા લીધેલી હતી એટલે હું નહીં આવું. સારું, ટ્રાય કરજે ને, રજા થઈ જશે, અને એક કામ કરજે, તું આ ટ્રેનમાં આવી જજે
આ તારી જ્ઞાનની પતાય ને પછી તું આ ટ્રેનમાં નીકળી જશે, બધું પ્લાન. એમ અને અમને રજા એમને અપ્લાય કર્યું કે નહીં કર્યું, કેવી રીતે હી ઓલ્સો ડિડન્ટ નો સમહાઉ એક અપ્રૂવ થઈ પણ ગઈ, અહીંયા સુરત આવી પણ ગયા, એમને ત્યાં લઈ પણ લીધું અને બધું એટલું સ્મૂથલી પતી ગયું, કંઈ જ ખબર ના પડી. તો કેવા આવડું આપણને આટલો ઉપકાર કેવી રીતે ભૂલી શકાય? It was not possible. Whether possible હા, or right, not. right, સાચી Everybody વાત. can read us it. હા એમ એટલે apply કરી જગતને સાચું કીધું. હા, હા. Everything religious function તો મારે જવાબ દઉં છું. ઠીક છે, જઈને આવી જાય. એટલે આવું છે બધું કહેવાનું કે પોતાની પહેલી વિલિંગનેસ. એટલે મહાપુરુષોનું કહેવાનું છે કે દ્રષ્ટા લોકો હોય છે, અને તમે માગો તો હેલ્પ મળે, ના માગો તો એમને તો કશું હોય નહીં ને. પણ એટલી કરુણા હોય છે એમના કે ભાઈ આને હેલ્પ કરવી જોઈએ, આપણે માગી છે ને માટે, ખરું કે નહીં? એટલે કે છે કે ફોરવર્ડ લુકિંગ હોય. પણ પ્રશ્ન શું છે કે આજે જે લોકો આ લેવલ પર પહોંચ્યા છે એને દુનિયાના સામાન્ય મનુષ્યો જે મેજોરિટી 95 તે વિલ નોટ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ. બરાબર. એટલા માટે ઈસુ ભગવાનને સુડી ચડાવી દે, સોક્રેટિસને ઝેર આપી દે. આ દુનિયામાં બધું કાયમના માટે એવું હોય જ છે કે ઇન્ડિફરન્સ રહે, રેઝિસ્ટન્સ થાય, પ્રોટેસ્ટ થાય, હેરેસમેન્ટ થાય, બધું થાય, રાઈટ. ને પછી પાછી એને જ પૂજા કરે. એ ગયા એટલે પછી હો એમને મૂર્તિ મૂકે, આ બધું કરે. કારણ કે પેલા મૂર્તિ બોલવાની નથી ને, એટલે એને સારું પાડે. ખ્યાલ આવે? એટલે માણસ પોતાના પિતાજીના ફોટાને પગે લાગે, પણ પિતાજી હાજર હોય ત્યારે લાગી શકતો નથી. અહંકાર છે એનામાં, ખરું કે નહીં? અને પેલા કઈ શું સલાહ આપશે બોલીએ તો પગે લાગે, તું આમ કરજે, આમ ના કરતો બોલે. પેલા ફોટા વાળા તો બોલવાના નથી. એટલે પીપલ આર મોર કમ્ફર્ટેબલ વિથ ફોટોઝ, મૂર્તિ, ખરું કે નહીં? જો જીવતા હોય તો તમને કે આવું કામ કરી દે, આને કહ્યું કે ભાઈ મેરેજ કરી દે તું, શું થાય? પણ એ તમારું કલ્યાણ કરે એ વસ્તુ, બરાબર કે નહીં? એટલે આપણને આ રિસન્ટ આ વ્યક્તિ મળ્યા આપણને કે જેમને ઘણું વસ્તુ પૂછાયેલી હતી. હવે આપણે એક આગળની વસ્તુ જોઈએ. પ્રદીપભાઈ મને